જય શ્રી સ્વામિનારાયણ। ઈશ્વરને અર્થે આપણે પુરુષાર્થ કરીએ તો શું ન થાય? માટે તમે સૌ આ વાત મન પર લો અને નક્કી કરો કે ઈશ્વરને અમારે પામવો જ છે તો તમે જરૂર પામશો। શા માટે શ્રીજી મહારાજે આવી વાત કરી અને શા માટે શ્રીજી મહારાજે અમદાવાદમાં નટ રમાડ્યા તે આ ચરિત્ર પરથી સાંભળીશું। તો આવો સાંભળીએ। એકવાર અમદાવાદ ખાતે નટ વિદ્યાના જાણકાર એવા 10-12 જેટલા નટ ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ સાંભળીને પ્રભુને રાજી કરીશું તો ઘણું ધન આપશે અને સુખી થઈશું એમ વિચારીને અમદાવાદ મંદિરે પહોંચ્યા અને ત્યાં મંદિરના પટાંગણમાં સભામંડપ પાસે સભામાં બિરાજમાન શ્રીજી મહારાજને વિનંતી કરી, પ્રભુ, અમે પેટના ખાતર ગામે ગામ ફરીને નટના ખેલ કરીએ છીએ। અમારી રમત દેખીને તમે રાજી થાવ તો અમારી દરિદ્રતા મટી જાય। અને તેમનો ભાવ દેખીને મહારાજે તેમણે ખેલ દેખાડવાની અનુમતિ આપી। ત્યારે નથુ ભટ્ટે ના પાડી કે હે મહારાજ, સંપ્રદાયમાં સંતો અને સત્સંગી ભક્તો માટે નાટક, રમત વગેરે જોવામાં તો બાધ છે। ત્યારે શ્રીજી મહારાજે ખૂબ સરસ જવાબ આપ્યો, આ ખેલમાં કોઈ પણ સ્ત્રીનું પાત્ર નથી, એટલે જોવામાં કોઈ બાધ નથી, એટલે તમે આ ખેલ જરૂરથી જુઓ। પેટ ભરવા માટે આ નટો કેવું અઘરું કામ કરે છે। મરણનો ભય રાખ્યા વિના પોતાની રમતમાં ભરોસો અને ઉત્સાહ રાખે છે, લોકલાજ પણ રાખતા નથી। ભગવાન ભજવું એ આટલું કઠિન કામ નથી। તમને એટલું સમજાવવા માટે આ નટનો ખેલ તમને દેખાડવાનું છે। ભગવાન ભજવા તો ખૂબ જ આસાન છે। આ ખેલ જુઓ અને પોતાનામાં કોઈ કસર હોય તો તેને ટાળવા પ્રયત્ન કરજો। અને આજ્ઞા થતાં નટો તો પોતાની રમત અને અનુરૂપ વાજિંત્રો વગાડીને જમીન પર ખેલ ચાલુ કર્યો। પછી વાંસના 2 થાંભલા ઊભા કરીને ઉપર બંને છેડે એટલે કે બંને બાજુએ મજબૂત દોરડું બાંધ્યું। પછી તેમાંથી એક નટે કેળ ઉપર કમર ઉપર વસ્ત્ર બાંધ્યું, મુખમાં ખુલ્લી તલવાર રાખી, હાથમાં બંદૂક રાખીને ઊંચા વાંસ ઉપર બાંધેલા દોરડા પર કોઈ પણ આધાર વિના ઊભો રહ્યો અને બંદૂકનો અવાજો કરવા માંડ્યો। એટલે બધાનું ધ્યાન તેના પર ગયું। ત્યારે નટ પોતે અર્જુન દ્રષ્ટિએ વાંસની ટોચ સિવાય બીજું કાંઈ પણ જોતો ન હતો। પછી નીચે ઊભા રહીને ઢોલ વગાડતા નટે ઉપર દોરડે ચાલતા નટને જે કાંઈ પૂછ્યું તેનો જવાબ આપ્યો અને પછી એ નટે નીચે ઉતરીને શ્રીજી મહારાજને નમસ્કાર કર્યા। પછી ઉપર બાંધેલા દોરડા પર 2 નટ સાથે થઈને કૂદવા લાગ્યા અને અદ્ભુત બેલેન્સ જાળવીને સામ સામે આધાર વિના ચાલતા હતા। મહારાજ પણ આ ખેલ ધ્યાનથી જોઈ રહ્યા હતા। પછી એ બંને નટો ખેલ પતાવીને નીચે આવ્યા અને શ્રીહરિને નમસ્કાર કર્યા અને ખેલ ખતમ થયો। શ્રીજી મહારાજે રાજી થઈને તેમને મોક્ષનું વરદાન આપ્યું અને તે બધાને જમાડીને ઘણા પૈસા અને વસ્ત્રો પણ આપ્યા। આ બધું મેળવીને ખૂબ જ ખુશ થતા નટો શ્રીજી મહારાજને વારંવાર નમસ્કાર કરતા હતા ને પોતાને ઠેકાણે જવા માટે રવાના થયા। નટો પ્રત્યે શ્રીહરિનો રાજીપો દેખીને ત્યાં સભામાં હાજર સંત ભક્તો વખાણ કરતા કહે, ખરેખર હો, આ નટો એકદમ ભાગ્યશાળી જ કહેવાય કે હો। તેમની થોડી જ રમતમાં મહારાજે રાજી થઈને તેમને મોક્ષનું વરદાન આપી દીધું। શ્રીજી મહારાજે કહ્યું, જુઓ ભક્તો, મારી આજ્ઞાથી નટોએ તમારી સામે જે ખેલ કર્યો તેમાં કુશળ નટ જે વાંસની ટોચ ઉપર રમતો હતો તેની મનોવૃત્તિ વાંસના ટોચ ઉપર જ કેન્દ્રિત હતી, બીજે ક્યાંય નહોતી। પછી બીજા જે 2 નટો જે દોરડે ચાલતા હતા તેમની મનોવૃત્તિ પણ દોરડા સિવાય બીજે ક્યાંય ન હતી, એટલે દોરડા ઉપર સ્થિર રહી શક્યા। આ જ રીતે તમારે બધાએ કૃપાપૂર્ણ દ્રષ્ટિવાળી અમારી મૂર્તિમાં જ મનોવૃત્તિ રાખશો તો જ બેલેન્સ ટકી રહેશે। આમ કરવાથી મારી મૂર્તિનો સાક્ષાત્કાર જલ્દી થશે। અને આ જે નટ રમાડ્યા તે કાંઈ તમાશા માટે થોડી રમાડ્યા, પણ એવું દેખાડવા રમાડ્યા છે કે પેટને અર્થે આ નટો પુરુષાર્થ કરે છે તો કેવું કઠણ કામ પણ સિદ્ધ કરી શકે છે।
તો ઈશ્વરને અર્થે આપણે પુરુષાર્થ કરીએ તો શું ન થાય? માટે તમે સૌ આ વાત મન પર લો, બાંધી રાખજો આ વાતને અને નક્કી કરો કે ઈશ્વરને અમારે પામવો જ છે તો તમે જરૂર પામશો. શ્રીજી મહારાજનું આ વચન સાંભળીને બધાય ભક્તો અંતરમાં ખૂબ જ રાજી થઈને બે હાથ જોડીને શ્રીહરિને કહે, પ્રભુ તમે નટની રમત દેખાડીને એ પ્રમાણે તમારી મૂર્તિમાં મનોવૃત્તિ રાખવાની સમજણ આપી, અમે તે જ પ્રમાણે મનોવૃત્તિને સ્થિર રાખીશું. જય શ્રી સ્વામિનારાયણ.